ભારત મિત્રો, હું આપનો હાર્દિક મારુડા. આજે અમે આવી ગયા છીએ સુરેન્દ્રનગરની અંદર અને એક મહિલા છે, પણ મહિલા પ્રભુજી છે મિત્રો. ઘણા ટાઈમથી બહુ જેને કહેવાય કે ખાધું પણ નથી અને કપડાં પણ ઘણા સમયથી પહેરેલા છે એકને એક. અને અહીંયાથી એવા અમને સમાચાર મળ્યા છે મિત્રો કે રાત્રિના ટાઈમમાં લુખ્ખા દારૂડિયા બહુ ખરાબ હાલતમાં છે અને લુખ્ખા દારૂડિયા તત્વ બહુ મહિલાને હેરાન કરે છે મિત્રો. તો જ્યારે આપણે મહિલાને મિત્રો આટલું પ્રાધાન્ય આપતા હોય ત્યારે આવા મહિલા મિત્રો જેનું કોઈ નથી, નાના ઘરના સાવ, એમની બહુ ખરાબ હાલતમાં આપણે એમને થોડીક મદદ કરવી જોઈએ. અને તમે જોઈ શકો છો આ લાભુબેન આગળના વિડીયોમાં પણ આવેલા. કેવું મજામાં? અહીંયા મજા આવે છે ને? મજામાં. અને આ પ્રભુજીના મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આશ્રમમાં લઈ આવ્યા છીએ અને અહીંયા બહુ સારી વ્યવસ્થા મળશે. અહીંયા રહીશું ને? વहाँ रहूँगा ना? यहाँ नहीं, मेरे बच्चे को पास, मेरे बच्चों को ले पास रहूँगी ना मैं. हाँ, मेरे बच्चे हैं ना, कहाँ? वो मेरे आदमी के पास. कहाँ है तुम्हारा? अंदर गांव में. कौन से गाँव? ब्रिज की तरफ. हाँ, क्या करता है तुम्हारा आदमी? वो तो घर में रहता. तो तुम्हें क्यों नहीं रखता है? मुझे हकाल दिया भाई, मुझे नहीं रखता. मेरे बच्चे छीन लिया, मेरे बच्चों को मंगरी बस से. हाँ, मेरे बच्चे मंगरी उससे. हाँ, तुम्हारे बच्चे नहीं दे रहे? हाँ. हाँ, क्यों नहीं दे रहे? वो कोई को भी लेके जाऊंगी ना तो जब देगा. हाँ, कोई को लेके जाऊंगी जब देगा. कोई को लेकर जाऊंगी ना हाँ तो जब देंगे. हाँ, लेकिन तुम्हारा भी अभी कुछ ठिकाना नहीं है, तो बच्चों को कहाँ रखोगे आप? मेरी मानसिक स्थिति नहीं गई, उन्होंने मेरे बच्चे को जबरदस्ती छीन ली. ऐसा है? हाँ, वो क्या बोलते तो घर में वो दूसरी ने जबरदस्ती छीन ली मेरे बच्चों को. 3 बच्चा है तुम्हारा? हाँ 3 है. हाँ, 3 बच्चे रहने के बाद कोई ऐसा किधर रहेगा क्या 3 बच्चे होने के बाद? नहीं, तो तुम रोड पे रहती हो, तुम्हें कुछ लोग परेशान करते, मुझे दूसरे लोग परेशान करते थे. करेंगे ना, हाँ वो तो करते थे. तो इधर अच्छा रहेगा, बाद में चले जाना. रोड पर नहीं, मैं तो वो क्या बोलते तो मेरे बच्चों को लेकर घर पे रहूंगी, तीनों बच्चों को लेकर. कोई बात नहीं, हम तुम्हें तीनों बच्चों दिलाएंगे. रेडी? हाँ. इधर रहना है आज ना दिन, कल बच्चे को ले आएंगे. बराबर મિત્રો, તમે જોઈ શકતા હશો કે આ પ્રભુજીને 3 બાળક છે અને એમના પતિ છતાં પણ નથી રાખતા. તો ખરેખર આવું ન થવું જોઈએ. અને તમારા ગામ કોણ છે? यहीं रहती मैं. મિત્રો, એમનું માનસિક સ્થિતિ સાવ એકદમ ખરાબ છે અને તમે જોઈ શકો છો આ નિરાત ઘર આશ્રમ છે સુરેન્દ્રનગર, અને અહીંયા બહુ સારી એવી વ્યવસ્થા મળે છે. ઓલી બાજુ તમે જોઈ શકતા હશો આ બધાય પ્રભુજી બહુ સારી એવી વ્યવસ્થા મળે છે અહીંયા. અને આપણે એક પ્રભુજીને મળશું. મજામાં પ્રભુજી?
ઓળખો છો મને? कौन उनको आया હે? એક પ્રભુજીને લઈને આવ્યો છું. कौन હે? हाँ હાર્દિક आदि ઓળખો છો ને? हाँ એક પ્રભુજીને લઈને આવ્યા હો અમે. ઈ નો અડાય. हाँ એક પ્રભુજીને લઈ આવ્યા છે. क्या है એરિયા. कल बाबूजी હે? हाँ એમ નહીં, તમે પ્રભુજીને રાખશો ને, हाँ તમારી બાજુમાં રહીશ. क्या ખાટલો ક્યાં રાખશું પ્રભુજીનો? ऊपर તમારી બાજુમાં નહીં? हाँ હે? हाँ પ્રભુજીને કપડાં આપશો ને? ना તમારું નામ શું? તમારું નામ તો બોલો. आशा આશાબેન. આશાબેનને તમે જોઈ શકશો કે નિરાતઘર આશ્રમમાં કેટલા આનંદમાં છે મિત્રો. તો સુરેન્દ્રનગર આશ્રમ છે આ મલ્હાર ચોકમાં, દરજીની વાડીની બાજુમાં. તો મિત્રો તમે અહીંયા આવો તો ચોક્કસ મુલાકાત લેજો. કેવું દાદી, મજામાં? बाबूजी क्या है સારું ને? તબિયત પાણી સારા ને? बाबूजी क्या है હે? बाबूजी પ્રભુજી એરિયા જો. बोला ભલે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મજામાં જયાબેન? જયાબેન નથી બોલતી, મંગળ થઈ ગયા. જયાબેન નથી આ બોલતી. જયાબેન છે મિત્રો, તમે જોઈ શકતા એ હશો. તો ભગવાનની પૂરી છે. છાયાબાની પૂરી. છાયાબાની પૂરી. અહીંયા મજા આવે? છાયાબાન મને મોજા નથી રખડી ગઈ. ભગવાનની પૂરી રખડી ગઈ. એ તો ભગવાનની પૂરી છે તે છાયાબાની પૂરી રખડી ગઈ છે તે હું કઈ આવી વાંધો નહીં, અહીં રહેજો શાંતિથી હો. ની રહેવાનું હોય. આ ચાવલા હતા બાડાને રોહે. પેલી હા? હવે રોહે ઈ. અહીં મજા આવે ને તમને? અમને બહુ મજા આવે, ઘર કરતા વિશેષ છે. શું વાત? હા આવી તો અમારી સેવા મારા મા બાપ કે અમને જન્મ દેનારા હોય ને એને પણ નહીં કરી હોય. શું વાત? એવી નિરાત ઘર. હા એવી અમારી સેવા, સાકરી ખાવું, ટાઈમે પીવું, ટાઈમે હોવું, દવા દારૂ આ જે કાંઈ અમે માગીએ અમને વસ્તુ આપે છે. શું વાત? હા તો આશ્રમનો ધન્યવાદ મનાય ને? હા ખૂબ ખૂબ આભાર, હે? ખૂબ એનો આભાર. મિત્રો તમે જોઈ શકતા છો કે અત્યારના જમાનામાં આપણા પરિવારના પણ આપણે ધક્કો મારતા હોઈએ. એવા સમયમાં નિરાતઘર આશ્રમ તમે જોવો છો કે અનેક લોકોને સાચવે છે. તો આમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનવો જોઈએ. શું બેન, મજામાં? અહીં તમે જોઈ શકતા હશો કે ઘણા બધા પ્રભુજી છે, લેડીઝ છે, જેન્ટ્સ છે. શું ભાઈ, મજામાં? શું નામ તમારું? પ્રવીણ છે. પ્રવીણભાઈ, કેવી અહીંયા મજા આવે છે ને? બઢિયા. મિત્રો તમે જોઈ શકતા હશો કે આ બધાય પ્રભુજી ક્યાંક ને ક્યાંક રોડ ઉપર બહુ ખરાબ હાલતમાં હતા, પણ એમને એક આશરો એવો સારો એવો મળ્યો, નિરાતઘર આશ્રમ. તો એમની જિંદગી ઘણાયની સુધરી જઈ મિત્રો. તો ક્યાંય પણ આવા બિનવારીસ લોકો હોય રખડતા ભટકતા, જે બહુ ખરાબ હાલતમાં હોય, તો એમને નિરાતઘરનો આશ્રમ નો કોન્ટેક કરીને અથવા મારો કોન્ટેક કરીને અહીંયા જરૂરથી પહોંચાડજો. તો જય હિન્દ, જય ભારત. ઓળખો છો મને? મને ઓળખો છો તમે? કોણ? શું નામ? તમે કહો કોણ? હે?